તો હાલ એરપોર્ટથી વિભુ પટેલ મારી સાથે છે અને સભા સ્થળથી પ્રણવ પટેલ પણ મારી સાથે છે। વિભુ, આપણે પહેલા પૂછવા માંગીશ કે એરપોર્ટ પર અત્યારે કોણ કોણ દેખાઈ રહ્યું છે અને કેવી રીતે આજનો જે પ્રચાર અભિયાન છે પ્રારંભ કરશે બીજેપી? ભારતીય જનતા પાર્ટીના ત્યારબાદનો આ માહોલ અત્યારે અમદાવાદમાં જોઈ શકો છો, કારણ કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે, આજથી શરૂઆત કરી દેશે। આપણી સાથે કાર્યકરો છે કે અત્યારે તમે સ્વાગત માટે આવ્યા છો, શું કહેશો? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમદાવાદના આંગણે આવી રહ્યા છે। કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવા મોરચાના કાર્યકર્તાઓ રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા બાદ આજે બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા આવે છે। આખું અમદાવાદ, કર્ણાવતી મહાનગર એમના આવકારવા માટે આતુર છે। ચૂંટણીની તૈયારી ભાજપનો કાર્યકર્તા હંમેશા તૈયાર હોય છે અને આજે કાર્યાલયના ઓપનિંગ સાથે ચૂંટણીની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે। અત્યારે માહોલ આ એરપોર્ટનો માહોલ છે કે જ્યાં સ્વાગત કરવા માટે, રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો આવ્યા છે, શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત પણ તેઓ કરી દેશે। મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને એટલા માટે જ આ માહોલ છે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળ્યો છે। ધીમે ધીમે નેતાઓ આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યા બાદ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે બીજેપી નડ્ડા છે। આવીશ પ્રણવ, હવે આપની પાસે આવીશ થલતેજ સભા સ્થળ પર જ્યાં જેપી નડ્ડા આવવાના છે, ત્યાં કયા પ્રકારનો માહોલ છે? શું આજે કોઈ મોટી જાહેરાત થઈ શકે અથવા તો કોઈ નવા જૂની થઈ શકે એવું લાગી રહ્યું છે? પંકજ, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારીઓ છે તે આરંભી દીધી છે। તે અંતર્ગત જ આજે શ્રી ગણેશ થવાના છે ગુજરાતની લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ખુદ અમદાવાદ આવશે। અહીં તેઓ ગાંધીનગર લોકસભા જે કાર્યાલય છે, મધ્યસ્થ કાર્યાલય, તેનું તેઓ ઉદઘાટન કરશે। ત્યારબાદ ડિજિટલના માધ્યમથી અન્ય પણ જે ગુજરાતના જે 25 કાર્યાલયો છે તેનું પણ ઉદઘાટન તેઓ કરશે। તે માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની લોકસભાની તૈયારીઓ શરૂ કરી। મારી જોડે છે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જતીન પટેલ તેમની સાથે જ। જતીનભાઈ, ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે, કારણ કે હજુ તો સમય બાકી છે, પણ કાઉન્ટડાઉનના ભાગરૂપે જ કદાચ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે। ગુજરાત ખાતે 26 લોકસભાની સીટો છે। 26 લોકસભાની સીટોના કાર્યાલયના ઉદ્ઘાટન આજે એક સાથે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે ગાંધીનગર લોકસભાનો કાર્યાલયની સાથે સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની બીજી 25 કાર્યાલયોનું ઉદ્ઘાટન અહીંયાથી એક સાથે આજે થવાનું છે અને ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ દીધું છે અને હવે અમારા ગુજરાતની 26 સીટો 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાનો જે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીનો જે ટાર્ગેટ છે એને અમે અનુરૂપ આ કાર્યક્રમો શરૂ કરેલા છે। જતીનભાઈ, માની શકાય કે લોકસભા ચૂંટણીનું હજી શરૂઆત છે, ટૂંકમાં શરૂઆત થઈ ગઈ છે, પ્રારંભ કરી દીધો છે, પરંતુ ઉમેદવાર પહેલાં જ એક ભારતીય જનતા પાર્ટીની એક થીમ રહી છે, પહેલાથી જ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરી દીધા છે। ભારતીય જનતા પાર્ટીમાં એ ઉમેદવાર કોણ હોય છે એ કોઈ જોતું નથી, પણ કાર્યકર્તાઓ કામને લઈને કે ભાઈ જે પણ પાર્ટી કામ સોંપે છે એ કામ કરે છે અને કાર્યાલયના માધ્યમથી એ કામોની શરૂઆત થાય છે। એટલા માટે અમારો ઉમેદવાર એ અગત્યનું નથી, પણ પાર્ટીને લક્ષ્યાંક સુધી પહોંચવા માટેના કામો અમે આરંભી દીધા છે। ચોક્કસ સાથે હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। પાછળ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ, કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, સ્ટેજ તૈયાર થઈ ગયું છે। ખાસ કરીને જે મહત્વપૂર્ણ વાત એ બહાર આવી રહી છે કે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત થઈ રહી છે, તેનું મુખ્ય કારણ એ છે કે મોદી ગેરંટીના નામ ઉપર ઇલેક્શન આ વખતે લડાવવાનું છે। મોદીનો ફેસ ફરી એક વખત બનશે, ફરી એક વખત મોદી સરકારના બેનરો પણ લાગ્યા છે। થોડા દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા વિસ્તારની અંદરથી જ જે કહી શકાય કે વોલ પેઇન્ટિંગ શરૂ કરી હતી। ફરી એકવાર મોદી સરકાર, હું ફરી આપણે દ્રશ્યો બતાવી જોઈ શકું છું, સ્ટેજ છે તૈયાર થઈ ગયું છે અને 11:45 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે ભારતીય જનતા પાર્ટીના, તે અહીં પહોંચવાના છે અને અહીંથી તેઓ સંબોધન કરશે। રાજ્યના મુખ્યમંત્રી પણ હશે અને પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ પણ હશે। સૌથી મોટી વાત એ છે અહીં કે અમિત શાહ અમદાવાદમાં હોવા છતાં પણ અમિત શાહ કાર્યક્રમ નથી, કારણ કે અમિત શાહ માની રહ્યા છે, કાર્યકર્તા તરીકે એક મેસેજ આપવાનો પ્રયાસ અમિત શાહ કરી રહ્યા છે કે લોકસભાને અલગ અલગ જે કાર્યાલયો છે તે કાર્યાલયોની મધ્યસ્થ કાર્યાલયોના પ્રારંભ તો થઈ રહ્યો છે। તેઓ ભલે હાલ લોકસભાના ઉમેદવાર, લોકસભાના તેઓ
સાંસદ છે, તેમ છતાં પણ કાર્યકર્તા તરીકે તેઓ અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને અહીં હાજરી નહીં આપે કે આ પાર્ટી લેવલનો આખો કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવ્યો છે. અને ગાંધીનગર લોકસભા જે કહી શકાય એ ગાંધીનગર લોકસભા ની જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે પ્રદેશ જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અહીં કરવાના છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ તમામ અધ્યક્ષ કાર્યાલયો શરૂ કરી રહ્યા છે. તો બીજી તરફ કદાચ ઇન્ડિયા ગઠબંધન જે થઈ રહ્યું છે, અન્ય વિપક્ષો એક થઈ રહ્યા છે પંકજ, પરંતુ તે પોતાનું હજી બેઠકો નક્કી નથી કરી શકતા કે કઈ બેઠક પર ચૂંટણી લડવી. ત્યારે એની પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ 26 જે લોકસભા મધ્યસ્થ કાર્યાલયો તેની શરૂઆત આજથી કરી દેશે. સૌથી મોટી વાત છે કે ગઈકાલે જ રામ જન્મભૂમિને લઈને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાના મંદિરની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા બાદ જે રીતે માહોલ બન્યો છે ત્યારબાદ જ ભારતીય જનતા પાર્ટી આજથી જ એ ગુજરાતથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચોક્કસ એ માની શકાય કે દાવાઓ જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તે ક્યાંક ને ક્યાંક તે સફળ થાય, પરંતુ ચોક્કસ માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાને લઈને પોતાની તૈયારીઓ છે આરંભીને શ્રી ગણેશ અહીં કરી દીધા છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વિભુ, આપનો પણ આભાર જોડાવા માટે. તો હાલ જેપી નડ્ડાના સ્વાગતની તૈયારીઓ એરપોર્ટ પર જોઈ શકાય છે. સાથે સાથે થલતેજ ખાતે જે સભા સ્થળ છે ત્યાં પણ મોટી સંખ્યામાં આગેવાનો પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જેપી નડ્ડા અહીંયા આવશે. સાથે સાથે યુવા મોરચાઓમાં પણ જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને હવે વાત ઠંડીના ચમકારાની. હાડ થીજવતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત. સુસવાટા મારતા પવનની સાથે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન છે. ડીસા અને વડોદરામાં 11 ડિગ્રીએ પહોંચ્યો છે પારો. રાજકોટ, મહુવા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર અને આણંદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ વહેલી સવારે થઈ રહ્યો છે. આજે પણ વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 2 દિવસ છે તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે અને 48 કલાક બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટશે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 જાન્યુઆરી આસપાસ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સતત આવતા બદલાવને કારણે સતત ઠંડીમાં પણ વધઘટ છે તે જોવા મળી રહી છે અને આગામી પણ દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અમદાવાદમાં પોલીસ જવાને કર્યો અકસ્માત. નવરંગપુરા વિસ્તારના સ્વસ્તિક 4 રસ્તા પાસેનો આ બનાવ છે. નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલા સામે આક્ષેપ છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું. કારમાંથી દારૂની બોટલ મળી આવી. નશામાં હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો છે. ટોળાએ પોલીસ જવાનને ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. પોલીસ પકડાયેલા કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ ગઈ. ટેસ્ટ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હવે જે કરવું કરી લેવાનું, જાઓ. શું કરી લેવાનું? એ ભાઈ આગળ જાઓ. મારવો છે ને ભેગા થઈને શું? હવે જે કરવું કરી લેવાનું, જાઓ. શું કરી લેવાનું? એ ભાઈ આગળ જાઓ. મારવો છે ને ભેગા થઈને શું? હવે જે કરવું કરી લેવાનું, જાઓ. શું કરી લેવાનું? અકસ્માત બાદ પોલીસ જવાન જે હતો તેણે દાદાગીરી કરી હતી, તેથી લોકોનો ગુસ્સો પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. જોકે લોકોનો આરોપ એવો હતો કે આ જવાને નશો કર્યો હોઈ શકે છે, નશામાં હતો, દારૂની બોટલ પણ મળી આવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહોત્સવની ઐતિહાસિક ક્ષણ ઉજવાઈ. -26 ડિગ્રી તાપમાન વચ્ચે 200 થી વધુ કાર અને ભવ્ય રથયાત્રા નીકળી. હાડથી જવતી ઠંડી વચ્ચે રામ ભક્તોએ વિદેશમાં પણ જય શ્રી રામના નારા લગાવ્યા.
અમેરિકામાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરની દિવાલો પર શ્રી રામની વિશાળ 3D તસવીર લગાવાઈ. માર્ગો પર ભગવા ધ્વજ સાથે લોકોએ કરી ઉજવણી. અમેરિકામાં પણ ઉજવાયો રામ મહોત્સવ. જોર્જિયાના મેકનમાં ઉમિયા માતાના મંદિરે નગરયાત્રા અને રાસ ગરબાનું આયોજન. વિદેશમાં વસતા ગુજરાતીઓએ અમેરિકામાં ભગવો રંગ લહેરાવ્યો. વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. અનેક જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. કપરાડાની શોભાયાત્રામાં ધારાસભ્ય રામના રંગે રંગાયા. રામધૂન સાથે સામાન્ય લોકોની સાથે નાચતા ગાતા જોવા મળ્યા. સોમનાથમાં 3.5 કરોડ શ્રી રામ નામ મંત્ર પોથીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. 3.50 લાખ રામ નામ લખાયેલ પોથીની મહાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રામનાથ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધીની યાત્રામાં રામ નામ ગુંજ્યું. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં દીપોત્સવ ઉજવાયો. ન્યૂ સત્ય વિહાર સોસાયટીના રહીશોએ દીપ પ્રગટાવી ઉજવણી કરી. રહીશોએ દીપ પ્રગટાવવાની સાથે ફટાકડા ફોડતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ રામના રંગે રંગાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાને પણ શણગારવામાં આવ્યું છે. એન્ટેલિયાને રંગબેરંગી રોશની અને ગુલદસ્તાથી સજાવવામાં આવ્યું છે. રામ મંદિરની તસવીર સાથે બિલ્ડિંગની ટોચ પર જય શ્રી રામ પણ લખેલું જોવા મળ્યું હતું. મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયાની ગણતરી વિશ્વની સૌથી મોંઘી અને સુરક્ષિત બિલ્ડિંગોમાં થાય છે. આ એક 27 માળની ઇમારત છે જે મુંબઈના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો છે. અંબાણી પરિવારને વિધિવત રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આવી ચૂક્યા છે મંદિર પરિસરની, તેમાં ઝલક મંદિર પરિસરમાં જેઓ પહોંચ્યા તેમની એક ઝલક જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આ રામ મંદિરને લઈને સૌથી પહેલા એ વાત કરવા વાળા હતા કે પ્રયાસ પૂરેપૂરા રહેશે, તેઓને આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. કદાચ એ ઝલક જોવા માટે પણ લોકો ઉત્સુક હતા. સાધુ સંતોએ પણ તેઓને આવકાર્યા હતા કે તેઓએ આજે શરૂઆત કરાવી રામ મંદિરને લઈને, ભૂમિ પૂજન કરાવ્યું. ત્યારે દ્રશ્યો હતા. તમામ લોકોને वो पैदल आने के लिए उन्हें सूचना दी है. गन घोर जरे चहोर मारू मान मारू मन मोर बनी थन गाट करे. मन मोर बनी थन गाट આજે મન મોર બની થન ગાટ કરે. અમારું મન મોર બની થન ગાટ કરે. મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે. મન મોર બની થન ગાટ કરે. ગોર જરે ચહોર મારું માન મારું મન મોર બની થન ગાટ કરે. મન મોર બની થન ગાટ કરે. મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે. મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે. મન મોર બની. અને આની સાથે હિન્દી ગીત એટલે હર ઘર મેં अब एक ही नाम. हर घर में अब एक ही नाम. एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. प्रेम से बोले श्री रामचंद्र भगवान की जय. बोलो सियावर रामचंद्र की जय. प्रणाम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम. प्रणाम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम. आया खुशियों का दिन सुहाना. लौटा है अपना रामा. अयोध्या फिर से सजा. हो रहा है ये हल्ला. बैठेंगे राम लल्ला. राम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम. हर 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 दर पे दिया तू जला दे. चल चल सरहद पे भगवा लहरा दे. आया है छाया है मन में समाया है. यहाँ भी वहाँ भी जाए तो जहाँ भी गूंजे. पल पल में युग युग में हर क्षण में राम
राम हर तन में हर मन में कण कण में राम, पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम। राम सिया राम किया विश्व कल्याण बड़ा, राम सिया राम राम सिया राम किया विश्व कल्याण बड़ा, राम सिया राम इस दिन के इंतजार में दशकों से ये आंखें तरस गई, आएगा ये तो विश्वास था, अब जो तू यहाँ लौटा है। स्वागत गाने गाए जिसके लिए मन में गंगा जिसके हाथ में है, जीते भी मरते भी काम काज करते भी, सुख में दुख में हर एक मुख में गर जाएगी राम, पल पल में युग युग में हर क्षण मेरा।